નમસ્કાર, જય મહાદેવ મિત્રો. હું છું શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે, આરબી ન્યૂઝ મોરબી. મિત્રો, શ્રાવણ વદ કૃષ્ણ પક્ષની સાતમ એટલે શીતળા સાતમ. આપણે ત્યાં શીતળા માતાજીને લોકમાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને શીતળા, ઓરી, અછબડા જેવા રક્ત સંક્રમિત રોગો માટે આ મા શીતળાની ઉપાસના, એની આરાધના, એની સાધના એ શીતળા માતાજી એમાંના અધિષ્ઠાત્રી દેવી ગણાય છે. શીતળા સાતમના દિવસે બહેનો, ખાસ કરીને પરણિત બહેનો, પોતાના બાળકોની સુખાકારી માટે અને પોતાના સૌભાગ્ય માટે આ વ્રત કરે છે. જેની અંદર શીત એટલે શીત આહાર, ઠંડો આહાર જે ગ્રહણ કરવાનો હોય છે. એમાં એક ખાસ કરીને ઓરી, અછબડા જેવા રોગોના નિવારણ માટે આ માતાજીની આરાધના, ઉપાસના થાય છે. શીતળા માતાજીના વાહન તરીકે ગંધર્ભ એટલે કે ગધેડું, જે આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે, જે પરિશ્રમ અને પુરુષાર્થનું પ્રતીક ગણાય છે. માતાજીના હાથની અંદર સાવરણી, પંખો એટલે કે સુપડું, પંખ અને ઠંડો કળશ જે શીતળતાનું સૂચન કરે છે. અને સાવરણી અને સુપડું હાથમાં હોવાથી માં સ્વચ્છતા અને સુઘડતાનું પણ પ્રતીક માનવામાં આવે છે. જેનાથી રોગોથી બચવાની અનેક ઘણી શક્યતાઓ રહેલી છે. અને હાથમાં પાણીનો કળશ એ પણ શીતળ આહાર ગ્રહણ કરવાનો, શીતળતા રાખવાની, એ પણ આરોગ્ય માટે સારું છે. એટલે આમ મા શીતળાની ઉપાસના, આરાધના કરવાથી રોગોથી બચી શકાય છે. હાથમાં લીમડો પણ બતાવવામાં આવ્યો છે, જે કડવો લીમડો ઓરી, અછબડા જેવા રોગોમાંથી, ફોડલા જેવા રોગોમાંથી, નિવારણમાંથી બચવા માટે, એ સડી જવામાંથી મુક્તિ આપે છે. એ માતાજી સ્વચ્છતાનું, સુઘડતાનું અને આરોગ્ય માટેનું પ્રતીક ગણવામાં આવે છે. શીતળા સાતમની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું છું શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવે. બધાને જય મહાદેવ.